हेलो फ्रेंड्स, जय माता बधाने। तो आज नो ब्लॉग चालू થઈ ગયો છે। આજનો બ્લોગ મેં આખો દિવસ કામમાં ગયો તો કંઈ ઉતાર્યું નહોતું બ્લોગમાં, તો મેં અત્યારથી ચાલુ કરું છું તમારો બ્લોગ જુઓ। તો આજે ચાલો તમને બધું બતાવીશ કે આજે આખો દિવસ મારો ચોખા સાફ કરવામાં ગયો, ઘઉં સાફ કરવાનું ગયો, ઘઉં મારે બાકી રહી ગયા સાફ કરવાના, તો એમાં ગયા તો પણ મારી ગયા તો ઘઉં મારે બાકી રહી જ ગયા, જે આટલું પત્તું તો બાકી રહી જ ગયું છે। એ પછી કરીશું કારણ કે આવતીકાલ તો મમ્મીનું ઓપરેશન છે, તો ત્યાં જવાનું છે, તો આખો દિવસ ત્યાં જશે મારો। હવે જોઈએ ચાલો, હવે જીતું મારે જે સીવવાનું પણ જો અત્યારે પર બ્લાઉઝ સીવવા છે, ત્યારે બ્લાઉઝ સીવવાનું ચાલે છે। તો વિચાર છો આજે અમે બીજા 3 બ્લાઉઝ બીજા સીવવાના આવી ગયા છે, તો અમને બસ મારો આખો દિવસ ઘરમાં જતો રહે છે। તો બહાર ક્યાં જવાનું થતું નથી, પણ તમે જો કોશિશ કરીશું અત્યારે તો ઘરમાં જ વિડીયો બનાવીશ તમે પહેલાંથી, તો તમે સપોર્ટ આપજો મને થોડો ઘણો, જેથી કરીને હું પણ થોડું આગળ વધી શકું યુટ્યુબમાં। તો જો મારું ઘર છે, આજે મારે તમને મારા ઘરનું ટૂર કરાવી દઉં। તો જો સૌથી પહેલાં મારું મંદિર છે, આ રૂમ છે, જ્યાં હજી મેં ફર્નિચર કશું કરાયું નથી, તો બસ આ રીતના છે। મશીન છે જેમાં કપડાં પણ વાળવાના પડ્યા છે, સાડીઓ પણ છે। આ રીતનું મેં બધું સામાન મૂકવા માટે લીધું છે, કપડાં સૂકવવાનું સ્ટેન્ડ, આ છે કિચનમાં જો મેં વાસણ તો ઘસાઈ ગયું છે, વાસણમાં બી ઘસે આજે કામ બહુ હતું, તો પણ જો થોડું સાફ કરવાના વાસણ ખરાબ થઈ ગયા છે, કિચન પાછું સાફ થઈ ગયું છે। તો આ રીતના અમારું કિચન છે, આ બાલ્કની છે, કપડાં સૂકવવાના કાઢી નાખ્યા છે મશીનમાંથી, સૂકવવાના બાકી છે। અહીંયા વોશિંગ મશીન છે, પાછળનું જાળી ભરાઈ દીધી છે, તો 10 બધા ત્યાં પડી ગઈ છે। આ છે સ્ટોર રૂમ, તો સ્ટોર રૂમમાં જુઓ આ રીતના બધું સામાન હોય છે, જે ગોઠવો છે મેં મારી રીતે સ્ટોર। મેં પૈસા બહુ નથી કરે, ખાલી રસોડામાં જ કરાવ્યું છે અત્યારે તો જો આ રીતના મારું રસોડાનું છે બધું। પછી આ સામેની દીવાને કાચ છે, આ એક બાથરૂમ છે, આ એક રૂમ બીજો છે, ત્યાં એક બેડ છે, 2 કબાટ છે, તિજોરી, એક બાથરૂમ છે, જે બાથરૂમ એટેચ હોય છે। પછી આ હોલ છે, એક મશીનને હોલમાં જ રાખ્યું છે, કેમ કે હોલમાં હું બેઠા ટીવી પણ જોઈ શકું। તો જો આ સોફા મેં અહીંયા કરી દીધો, દિવસની સામે સોફા આવી જાય, તો આ રીતના સોફા કરી દીધા। પહેલા રૂમમાં એક ફોટો લગાવેલો છે, એસી નીચે ઘડિયાળ છે, ગણપતિનું મેં આ મારા હાથથી બનાવ્યું હતું, તમે પણ પહેલાં આવું બનાવતા હશો, હું પણ મારે પહેલાં બહુ બનાવતી। આ સાઈડમાં તમારું છે, તો જો મારા ઘરમાં ઇન્ડિયન હેક ચાલતું હોય, પછી ક્રેઝી એક્સાઇટ, પછી એક સૌરવ જોશી, આ બધું આખું દિવસ ચાલતું જાય બ્લોગ મારા ઘરે, કારણ કે અમે રોજ જોઈએ છીએ 3 વસ્તુ। તો ચલો આજે તો ત્યાં તો એક બ્લાઉઝ પણ જોઈએ, કટિંગ જ કરવાનું છે, તો જે અત્યારે બ્લાઉઝ આવે છે આપણે એમાંથી કટિંગ કરી લઈશું, ત્યાર તો એક બ્લાઉઝ કટિંગ કરીશું આજના વિડીયોમાં। બહુ એનું નથી, બસ આટલું ઘરનું જ છે, તમને જણાવી દીધું મેં, કારણ કે જે બ્લાઉઝ પછી આપી ગયા હતા બેન એનો પહેલાં ફોર્મમાં મારી પાસે પડે જ છે, તો હું એનું ફોર્મમાંથી જ કટિંગ કરી લઈશ। તો કપડાં પણ સૂકવવા છે, તો પછી સૂકવી દઈશ ત્યાં। તો ચલો આજના માટે તો હું આટલું જ કહીશ, કારણ કે વધારે કોઈ છે નહીં મારી પાસે, અને આવતીકાલ તો કદાચ હું વિડીયો નહીં જ બનાવું, કારણ કે મમ્મી હોસ્પિટલમાં છે, તો ઓફિસમાં હોસ્પિટલમાં જશે। તો ચલો ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશ, કારણ કે હું અઠવાડિયામાં 1, 2 કે 3 વિડીયો નાખી શકીશ, એનાથી વધારે તો નહીં કંઈ થઈ શકે। જે કોશિશ કરીશ કે ડેલી નાખી શકું છું વિડીયો, પણ જો ના થાય તો કદાચ 1, 2 અઠવાડિયામાં 1, 2 કે 3 તો હું વિડીયો બનાવી નાખી દઈશ, ઠીક છે। તો ચલો મારો વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો શેર કરજો, વિડીયોને લાઈક પણ કરજો। ફરી મળું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય માતા બધાને, જય માતાજી।